વેલકમ ટુ અવર વ્લોગ ગાઈસ ક્રીના કી દુનિયા. તો ચલો આજે બ્રંચ કરવા. બ્રંચ એટલા માટે કે આ નાસ્તાથી પેટ પણ ભરેલું રહે છે ને આજે મેં લંચ નહોતું બનાવ્યું કારણ કે આ નાસ્તો જ એટલો હેવી થઈ ગયો હતો કે આ મારું બ્રંચ થઈ ગયું, એટલા માટે મેં લંચ સ્કીપ કરી દીધું. મારે દુબઈમાં ઓલમોસ્ટ 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષમાં મેં ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જેવા શહેરમાં આવીને હું પણ એક વ્લોગર બનીશ. દુબઈ જેવા શહેરમાં આવીને સ્ટાર્ટિંગમાં ઘણો બધો સમય એવો મુશ્કેલી ભર્યો રહ્યો, ઘણા બધા અપ્સ ડાઉન આવ્યા, પણ તેના પરિણામ સ્વરૂપે આજે તમે વ્લોગમાં મારી ડેલી લાઈફ જોઈ જ રહ્યા હશો. હું ડેલી વ્લોગ અપલોડ નથી કરી શકતી હમણાં 2-3 દિવસથી સમ રીઝનના કારણે, બટ હું ટ્રાય જરૂર કરીશ કે હું મારું બેસ્ટ આપું. અને તમે જોઈ શકો છો કે સવારે ચા નાસ્તો કરીને પછી હું થોડું બજાર ગઈ હતી જોવા માટે, મારે થોડી વસ્તુ બાય કરવી હતી, એટલા માટે પછી મેં વિચાર્યું કે લંચ સ્કીપ કર્યું છે તો સાંજે તો કંઈક સ્પેશિયલ બનાવવું જ પડે. તો સાંજે મેં પનીર ટિક્કા અને સ્પેગેટી બનાવી હતી. મેં મારા રીતથી બનાવી હતી, જે રીતે મને ફાવે છે, જે રીતે મારી જોડે હતું, જેટલું મટીરિયલ પડ્યું હતું એનાથી. અને મારા વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હું લોંગ વ્લોગ નહીં અપલોડ કરું કે જેથી તમે બોર થાવ, એટલે હું શોર્ટમાં જ બતાડીશ. બાય બાય, ગુડ નાઇટ.